સામાન્ય વરસાદ વરસ્યો અને વડનગરમાં ચોરોનો તાંડવ. એક જ રાતમાં 8 મકાનને નિશાન બનાવ્યા. શહેરમાં ભયનો માહોલ. વડનગર શહેરમાં સામાન્ય વરસાદની રાત ચોરો માટે જાણે સુવર્ણ તક બની ગઈ હોય તેમ એક જ રાતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 8 મકાનના તાળા અને નકુચા તોડીને ચોરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાઓએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી અનુસાર ઘીકાંટા વિસ્તારમાં એક મકાન, ભાટિયા શેરીમાં મનીષભાઈ તથા જીતુભાઈ નાથુભાઈ મણિયારના મકાનો, શિશુ મંદિર બારોટી બજારમાં શર્મિષ્ઠા તળાવ સામે આવેલા અમૃતભાઈ સોમાભાઈ પ્રજાપતિનું મકાન તેમજ અર્જુનબારી વણકરવાસમાં ગણપતભાઈ કરશનભાઈ વણકર અને કિશોરલાલ ડાયાલાલ વિહોલના મકાનોમાં ચોરીની ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું છે. અનેક સ્થળોએ રોકડ રકમ, દાગીના અને કિંમતી સામાનની ચોરી થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એક જ રાતમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આટલી બધી ચોરી, શું આ માત્ર સંયોગ છે કે કોઈ સુનિયોજિત ગેંગની કરતૂત? શું ચોરોએ અગાઉથી એકી કરી હતી? આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કોણ? આવા અનેક સવાલો હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. શહેરના નાગરિકો પણ પ્રશ્ન કરી રહ્યા છે કે જે એક જ રાતમાં આટલા સ્થળોએ ચોરી થઈ શકે તો રાત્રે પેટ્રોલિંગ ક્યાં હતું? શહેરની સુરક્ષા વ્યવસ્થા કેટલી સજ્જ છે? વડનગર ટાઉન પોલીસે તમામ બનાવોની તપાસ શરૂ કરી છે. સ્થળ ઉપરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ચોરીનો ભેદ ઉકેલવા માટે વિવિધ દિશાઓમાં તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. શું કહેવા માંગુ છું? એક સાહેબ 2 દિવસથી અમે ખેરાલુ અમારા બાબલાને ઘેર ગયા હતા. બરાબર. એક રાતના વરસાદ ચાલુ હતો એટલે આવું થયું. બરાબર. અંદરથી 30 થી 35 હજાર રોકડ હતી. બરાબર. 2 થી 3 તોલા સોનું હતું. એટલે બધું કપડો નબળો તિજોરી તોડી કપડો નબળો વેરી જતા રહ્યા. તમને જાણ ક્યારે થઈ આ પછી? અમને જાણ સવારે અમારો બાબલો અહીંથી લોકાચાર જવાનો હતો અમદાવાદ. બરાબર. અહીંથી આવતો હતો ને ફોન આવ્યો બાજુવાળાનો. એ લોકો આવ્યો ભાઈ, એને હું ખેરાલો હતો, ખેરાલોથી મને ફોન કરેલો તો અમે આવ્યા ને પછી આપણે પોલીસ ચોકી નોંધાયો. અમે પોલીસ ચોકીમાં બધા ફરિયાદ નોંધાવી. હા. શું નામ આપો આખું? આખું પ્રજાપતિ અમૃતલાલ સોમાભાઈ. કયો ઇલાકો લાગા? અર્જનબારી દરવાજો, શર્મિષ્ઠા તળાવની સામે. હોય આ ઇલાકામાં કેટલા મકાન તૂટ્યો હોય? તો સાહેબ હાલ તો એટલામાં તો એક જ તૂટી છે. 2 વણકરવાસમાં હોબળે છે. બરાબર. એ કોઈ આ બાજુ હોબળી છે પણ અમે પાકો ખ્યાલ નહીં કે આટલા તૂટ્યા. શું નામ છે? ધર્મિષ્ઠાબેન. શું થયું તમારા ઘરે? અમારા ઘરમાં તિજોરી આખી તોડી નાખી. બાજુના અંદર આવા દરવાજા જાળીનો 2 નકુચા તોડી અંદર પ્રવેશ્યા છે. પછી આ તિજોરી આખી તોડીને અંદરથી બધું વ્યસ્ત કરી નાખ્યું છે. અંદરથી થોડા બગસરાના દાગીનાની બધું જોયું, એ બધું થોડી લઈ ગયા લાગી હતી. હજી અમે કોઈ જોયું નહીં. પોલીસ આવે તાણ પછી તપાસ થાય. કઈ વસ્તુ થઈ છે? દાગીના સિવાય કઈ? દાગીના સિવાય બીજી વસ્તુ તો નહોતી, ખાલી બગસરાની બંગડી હતી. કેટલા વાગે બની? બગસરાની એ અમે તો અહીંયા રહેતા નહીં, સોસાયટીમાં રહીએ છીએ છોકરા જોડે. ત્યાં પાડોશી સામે છે ને, એમને ખબર પડી ને તો એમને મને ફોન કર્યો ને પહોંચવા ગયા. એટલે 12 થી 3ના ગાળામાં બધું બન્યું છે રાત્રે. બરાબર. પોલીસ ફરિયાદ દાખલ કરી તમે? હા કરી છે. FIR પોલીસ આવીને જોઈ ગયા. હવે અરજી લખાવવાની.